सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। वन्दे बोधमयं नित्यं गुरु शङ्कररूपिणो वामोश्रिते व्यञ्जन्ते चन्द्र सर्वत्र वन्द्यते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वागर्धाविव सम्प्रोक्तो टेस्टिंग थी जाए वागर्धापतिपतये पितरौ वन्दे पार्वती परमेश्वरौ सिद्धि साध्ये सतामस्तु प्रसादात् तस्य धूर्जटे जानवी पैनलेखेन यन्मूर्ध्नि शशिना कला। मस्त ग्रंथि આવી ગયો મસ્ત ગ્રંથિ બરાબર અસ્માકમમાંથી અસ્માકમ વસ્ત ગ્રંથિનું કાના મહારાજ લેવા લઈ જ લેજો. श्री गणपति महाराज की जय। श्री काटेश्वरी मात की जय। श्री द्वारिकाधीश की जय। श्री सती सुरापुरा भगवान की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। सद्गुरुदेव भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। मूलेन त्रियाचम्यम् ॐ केशवाय नमः। ॐ नारायणाय नमः। माधवाय नमः। गोविन्दाय नमः इति हस्तं प्रक्षाल्य हस्ते जलमादाय ओम प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः।
કરવાનો છે. બે હાથ જોડી પ્રાણાયામ ન ફાવે તો 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો મનમાં જપ કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હસ્તે જલમાદાય પૃથ્વીતિ મંત્રસ્ય મેરુપૃષ્ઠ ઋષિ શુક્લમ છંદ કુર્મો દેવતા આસન શુદ્ધિકરણે વિનિયોગઃ. પૃથ્વી ઉપર બે હાથ રાખી વસુંધરા માતા પૃથ્વીની પ્રાર્થના કરવાની છે. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા. પંચધારય મામ દેવી પવિત્રમ ગુરુજાસન. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે. વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શાક્ષમાસ્વમે. વસુંધરાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. એક મિતેશ ચુંદડી જ રાખજો એટલે પાછું હાચવવું નહીં હારે. હા ચુંદડી આપી. તમારે બેન હાથ જોડવાના છે. તમે જમણો હાથ છે એ ચોટી ઉપર રાખજો. ઓમ માનસ્તો ગેદનાય માન આયુખી માનો ગોખુમાનો અસ્વે ખુરી રીખા. માનો વીરાન્નુગ્રભામિનો વજીરે અવિકમંતા સદમિત્વા હવામહે. ઇતિ શિખાબંધનમ હસ્તૌ પ્રક્ષાલ્ય. ભસ્મધારણમ ઓમ અગ્નિરીતિ ભસ્મ વાયુરીતિ ભસ્મ જલમિતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ વ્યોમિતિ ભસ્મ સર્વગુણવાદિનં ભસ્મ મનએતાનિ ચક્ષુષી ભસ્માનિ. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ ત્ર્યાયુખં જમદગ્નેઃ કશ્યપસ્ય ત્ર્યાયુખં. સદેવે પુત્ર્યાયુગમ તન્નો અસ્તુ ત્ર્યાયુગમ. ભસ્મ વર્ધતે તદ્હિર ભવત હસ્તેન સુષ્ટું ભસ્મં કુર્યાત્તઃ. ભસ્મહં ગૃહીત્વા. ઓમ ભૂર્ભુવઃ જલમાદાય આपोहिष्ठितॄणां सिन्धुद्विपरुषिः आपो देवता अनुष्टुप् छन्दः मार्जने विनियोगः. આપણે ગંગાજી અને ગૌમૂત્ર આવેલા છે એમાં આપણે પધરાવ્યા છે. તમારા હાથે બધી વસ્તુ પર માર્જન કરી આપજો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા. સ્મરેત પુંડરીકાક્ષ સભાર્યાવ્યંતરસુષી. સર્વં પવિત્રતાસ્તુ. હસ્તે જલમાદાય સૂર્યશ્ચ મેતિ મંત્રસ્ય નારાયણ ઋષિઃ સૂર્યો દેવતા અનુષ્ટુપ છંદઃ અંબુપ્રાસને વિનિયોગઃ. જમણા
જમણાની હથેળીમાં જલ રાખવાનું છે. ભગવાન ભાસ્કર સૂર્ય ભગવાનને બતાવવાનું. જાણતા જાણતા રાત્રિ પર્યંત અમારા શરીરથી, અમારી મનથી, અમારી બુદ્ધિથી કોઈ પાપ ક્રિયા થઈ હોય તો ભગવાન સૂર્યના તેજથી એ ભસ્મ થાય, અમે પુનઃ પવિત્ર બનીએ. ઓમ સૂર્યશ્ચ મામન્યુશ્ચ મન્યો મદયશ્ચ મન્યો કૃતેભ્યઃ પાપેભ્યો રક્ષन्तં યદ્રાત્ર્ય પાપમકર્ષં મનસા વાચા હસ્તાભ્યામ પદભ્યામ ઉદરેણ શિષ્ણો રાત્રિસ્તદબલં વતુ યત્કિંચિત દુરિતં મયિદમઃ મમૃતયો નો સૂર્યે જ્યોતિર્જુહોમિષ્વા જલમ પ્રાસ્ય હસ્તમ પ્રક્ષાલ્ય પુનર્જલમાદાય ઓમ દ્રુપદાદિવિતસ્ય કોકિલરાજપુત્ર ઋષિ આપો દેવતા અનુષ્ટુપ છંદઃ અઘમર્ષણે વિનિયોગ. જમણાની હથેળીમાં જલ રાખવાનું છે. મંત્ર પૂરો થાય એટલે સૂંઘી અને જોયા વગર પછવાડે પધરાવી દેવાનું છે. ઓમ દ્રુપદાદિવ મુમુચાનઃ સ્વિન્નઃ સ્નાતો મલાદિવ ભૂતમ પવિત્રેણ વાચ્યમાપાસુ સંતુ મૈનસઃ હસ્તમ પ્રક્ષાલ્ય. સૂર્ય ભગવાનને 4 વખત અર્ઘ્ય આપવાનું છે. જે અર્ઘ્ય આપે હાથમાં રાખી આરોગ્યના દેવ ભગવાન સૂર્યનારાયણ આપણને સૌને આરોગ્યવાન બનાવે એટલે સૂર્ય ભગવાનને અર્ઘ્ય. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન અમૃતમ મર્ત્યંચ હિરણ્યયેન સવિતારથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્તા. ઓમ પ્રાતઃ કાલે બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણાય નમઃ ઇદમ અર્ઘ્યં. પુનઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ યો નઃ પ્રચોદયાત. બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણાય નમઃ ઇદમ અર્ઘ્યં. ઓમ વડમહાઉ અસી સૂર્ય બડાદિત્ય મહાઉ અસી. સતો મહિમા પનસ્યતે દેવ મહાવસી. બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણાય નમઃ ઇદમ અર્ઘ્યં. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ યો નઃ પ્રચોદયાત. બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણાય નમઃ ઇદમ પ્રાયશ્ચિત અર્ઘ્યં દત્તં. અસાવાદિત્યો બ્રહ્મ. જમણા હાથની હથેળીમાં જલ રાખી તમારી ફરતે આ રીતના ફરતી ધાર કરી દો. અસાવાદિત્યો બ્રહ્મ. સૂર્ય ભગવાનની સામે ઊંચા હાથ રાખવાના છે. પ્રત્યક્ષ દેવ ભગવાન સૂર્યની પ્રાર્થના. ઓમ ઉદ્વાયંતમસસ્પારિ સ્વાહા પશ્યંત ઉત્તરમ. દેવં દેવત્રા સૂર્યમગન મજ્જોતિરુતમમ. ઉદ્યંજાત વેદ સંદેવમ વહંતિ કેતવઃ. દ્રશે વિશ્વાય સૂર્યમ. ઓમ આદિત્યાય નમઃ ભુવનાય નમઃ ઉપસ્થાન નિમિત્ત નમસ્કારં સમર્પયામિ. બે હાથ જોડી વેદ માતા ગાયત્રી માતાજીને યાદ કરી પ્રાતઃકાલે સૂર્યનારાયણની શક્તિ માં ગાયત્રીના રૂપમાં એને વંદન કરો, એની પ્રાર્થના કરો. મુક્તા વિદ્રુમહે મનીલ ધવલ છાયર્મુખે તીક્ષ્ણેર યુક્તામિન્દુનિબાધ્નરત્ન મુકુટામ તત્વાર્થવર્ણાત્મિકામ સુભરં કપાલં ગુણં સંઘાં ચરકરારવિંદયુગલા હસ્તે યુગમાતા વેદમાતા હંસવાહિની પ્રત્યક્ષ દેવી ગાયત્ર્યૈ નમઃ નમસ્કારાન સમર્પયામિ.
नमस्करोमि आवाहयाम्यहं देवीं मायान्ति सूर्यमण्डलात् आगच्छ वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा मातर्ब्रह्मयोनि नमोऽस्तु ते भगवत्यै नमः नमस्कारान् समर्पयामि पाणिनी चमची भरजो मम स्रोत तस्मार्थ कर्मानुष्ठांग सिद्ध्यर्थम त्रिदिन साध्य सहग्रह मख प्राणप्रतिष्ठा यागाख्य कर्मणः नूतन यज्ञोपवीत धारणमहं करिष्ये यज्ञोपवीतं वामहस्ते निधाय ડાબા હાથમાં જનોઈ રાખી જમણા હાથેની ઉપર જલ છાડજો ઓમ આપો હિષ્ઠામયો ભુવસ્થાન ઉર્જે દધાતન महेरणाय चक्षसे इति मन्त्रेण यज्ञोपवीतं प्रक्षाल्य तन्तु देवतानाम् आवाहनम् ओम प्रथम तन्तो ओंकाराय नमः ओंकारम् आवाहयामि स्थापयामि द्वितीयं तन्तो अग्नये नमः अग्निम् आवाहयामि स्थापयामि तृतीयं तन्तो सोमाय नमः सोमम् आवाहयामि स्थापयामि चतुर्थं तन्तो सर्वेभ्यो नमः सर्वान् आवाहयामि स्थापयामि पंचमं तन्तो प्रजापतये नमः प्रजापतिम् आवाहयामि स्थापयामि षष्ठं तन्तो पितृभ्यो नमः पितॄन् आवाहयामि स्थापयामि सप्तमं तन्तो वायवे नमः वायुम् आवाहयामि स्थापयामि अष्टमं तन्तो यमाय नमः यमम् आवाहयामि स्थापयामि नवमं तन्तो विश्वेभ्यो देवेभ्यो नमः विश्वादेवान् आवाहयामि स्थापयामि प्रथम ग्रन्थि मध्ये ब्रह्मणे नमः ब्रह्माणम् आवाहयामि स्थापयामि द्वितीयं ग्रन्थि मध्ये विष्णवे नमः विष्णुम् आवाहयामि स्थापयामि तृतीयं ग्रन्थि मध्ये रुद्राय नमः रुद्रम् आवाहयामि स्थापयामि प्रणवाद्यवहित देवताभ्यो नमः यथास्थानं न्यसामि એની ઉપર જમણો હાથ ઢાંકી 3 વખત હૃદયમાં મનમાં ગાયત્રી મંત્રનો જપ કરી જવાનો છે વેદ માતા વિશ્વમાતા યુગવાહિની હંસવાહિની વેદધારિણી હિરण्य स्वरूपा भगवत्यै नमः उपवीत पूर्वे नमस्कारान् समर्पयामि सूर्याय प्रदर्शयेन् यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् पवित्रं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्जसो आयुष्यमग्नं प्रतिमुञ्जसो यज्ञोपवीतेन उपनयामि पाછી છેડા છેડીને ધારણ કરી લ્યો બે હાથ જોડી બંને આંખોએ પહેલા જલ લગાડો બંને કાનોએ જલ લગાડી શાંતિ સુક્ત નામે મંત્ર બોલીએ શાંતિ ધ્યાય બોલીએ ત્યાં સુધી જગતજનની ભગવતી માં કાટેશ્વરી માતાજીને યાદ કરવાના છે આપણા ગામના ગ્રામ દેવતાઓના ચરણોમાં વંદન કરવાના છે આપણા સતીમાં આપણા સુરાપુરા બાપા આપણા ઈષ્ટદેવ રાજાધિરાજ ગોપ બ્રાહ્મણ પતિપાલક ભગવાન દ્વારકાધીશને યાદ કરી એના ચરણોમાં વંદન કરજો હરિ ઓમ આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરિ તાસ ઉદ્ભેદાઃ દેવાનો જતા સદમિદ્રથે આસન પ્રાયુવો રક્ષિતારો દિવે દિવે દેવાનાં ભદ્રાસો મતિરેજો યતન દેવાનાં ઘોરાતિર
સુરભિનો નિવર્તતમ દેવાનાગુંસખ્યમુપસે ધીમાભય દેવાન આયુ પ્રતિયંતુ જીવસે દાનપૂર્વયાનિ વિદાહો મહે વયં ભગમ મિત્રમદિતિન્દક્ષમશ્રીધમ્મ અર્જમણં વરુણકો સોમમસ્વિના સરસ્વતીના સુભગમયસ્કરત તન્નો વાતો મયો ભુવાતુ વેખજન તન્નમાતા પૃથિવી તદપિતાદ્યો તદ્ગ્રાવાણઃ સોમસુતો મયો ભુવસ્તદશ્વિના શ્રેણોતદ્વિષ્ણ્યા જુવામ્મા તામીસાનં જગતસ્તસ્તો કસબતિન્દિયન જિન્વમવસે મહે વયં ઉખાનો જથા ભેદશામ સદવૃદ્ધિ રક્ષિતા વાયુરગંગા સ્વસ્તયે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રેખદસ્વા મરુતાઃ પ્રશ્નિમાતરઃ શોભંજાવાનો વિદધે ઘો જગમાયાઃ અગ્નિર્જુવામનવા સુરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્યઃ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમ ક્ષભિર્જજતરાઃ ધીરૈરંગે સ્તુષ્ટુર્વાગુંસસ્તનો વિવ્યસે મહિને વાહિतं જદાયુઃ સતમિન્નો સરદો અંતિ દેવા જતરાનશ્ચકરા જરસંતનો નામ પુત્રાસો જત્ર પિતરો ભવન્તિમાનો મધ્યારીરિખતાયુર્ગન્તો આદિતિર્યોરાદિતિરંતરિક્ષમદિતિર્માતા સ પિતા સ પુત્રાઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમદિતિર્જાનિનવા દ્યોઃ શાન્તિરંતરિક્ષગો શાન્તિઃ પૃથિવી શાન્તિરાપઃ શાન્તિરોખદયઃ શાન્તિ વનસ્પતયઃ દેવા શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શાન્નઃ ગુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિદુર્દુરિતાનિ પરાસુવ રઘુનંદન આસુવા ઓમ શાંતિઃ ઓમ શાંતિઃ ઓમ શાંતિઃ સુશાંતિર્ભવતુ દેવતા નમસ્કારઃ બે હાથ જોડી ગણપતિ દાદાને યાદ કરી એના ચરણોમાં વંદન કરજો. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. આપણા કુળદેવી માતાજી, કાટેશ્વરી માતાજી,
સતીમાં અને સુરાપુરા દાદાને યાદ કરી એના ચરણોમાં વંદન કરજો. ઓમ કુલદેવતાભ્યો નમઃ. આપણા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશને યાદ કરી એના ચરણોમાં વંદન કરજો. ઓમ ઈષ્ટદેવ દેવતાભ્યો નમઃ. આપણા મટિયાણા ગામની અંદર જેટલા દેવી દેવતાઓના સ્થાન છે દરેકને મનોમન યાદ કરી એના ચરણોમાં વંદન કરજો. ગ્રામ દેવતાભ્યો નમઃ. આપણા આ સ્થાનની અંદર માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ થયું. અત્યારે જ્યાં માતાજી બિરાજમાન છે ત્યાં માતાજીને વંદન કરવાના. સ્થાપનમાં યજ્ઞમાં જે દેવતાઓ બિરાજમાન છે તમારી સામે એ દરેક દેવતાઓને વંદન કરજો. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. જગતની ઉત્પત્તિ કરનાર ભગવાન બ્રહ્માજી અને વાણીના દેવી ભગવતી સરસ્વતીના ચરણોમાં વલ્ભાઈ વંદન કરજો. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. જગતના માતા પિતા જગતને બનાવે અને પાછું એનું પાલન પોષણ કરે. બનાવવામાં એને અહંકાર નહીં, પાલન પોષારમાં એને મોહ નહીં, અને જ્યારે ક્ષય કરવાનો સમય આવે ત્યારે કોઈ જાતનો વિચાર કર્યા વગર પોતાના પરિવાર સહિત જે ક્ષય કરી શકે એવા દ્વારકાધીશનું સ્વરૂપ ભગવાન લક્ષ્મીનારાયણના ચરણોમાં વંદન કરજો. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. દેવતાઓમાં જે મુખ્ય છે એવા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને યાદ કરી એના ચરણોમાં વંદન કરજો. ઓમ સચી પુરંદરાભ્યામ નમઃ. તમારા માતા પિતા અને જે સદગુરુ ધારણ કર્યા હોય એવા સદગુરુને યાદ કરી માતા પિતાના ચરણોમાં વંદન કરજો. ઓમ માતૃ પિતૃ ગુરુ ચરણ કમલે કમલેભ્યો નમઃ. ઓમ મેષાદિરાશિભ્યો ઓમ અશ્વિન્યાદિ નક્ષત્રેભ્યો નમઃ. ઓમ વિસ્કુંભાદિ યોગેભ્યો નમઃ. ઓમ તક્ષકાદિ નવનાગેભ્યો નમઃ. ઓમ ચંદનાદિ દ્રુમોષધિભ્યો નમઃ. ઓમ મછેન્દ્રાદિ નવનાથેભ્યો નમઃ. વાનપ્રસ્થમાદિ આશ્રમેભ્યો નમઃ. ગૌર્યાદિ માતૃમંડલ દેવતાભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. જેટલા દેવતાઓ છે એ દેવતાઓને યાદ કરવાના. કોઈ કે 33 કરોડ છે ને કોઈ કે 33 કોટી છે ને કોઈ કે આ છે ને આ છે ને. 33 કરોડની જો વાત કરવામાં આવે તો કોઈ એવો માણસ ના હોય જે 33 કરોડ ગણાવી દે. અશક્ય છે 33 કરોડ ગણાવવા. સંસ્કૃતમાં કોટીનો મતલબ થાય પ્રકાર, એટલે 33 પ્રકારના દેવતાઓ છે એને યાદ કરી એના ચરણોમાં વંદન કરજો. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. હે તત્કર્મ પ્રધાન દેવી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપા કાટેશ્વરી દેવ્યે નમઃ. નિર્વિઘ્નમસ્તુ હસ્તે પુષ્પમ ગૃહીત્વા. હાથમાં પુષ્પ રાખી ગણપતિ દાદાનું મનમાં ધ્યાન ધરજો. સુમુખસ્ય કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિઘ્નો વિઘ્નનાશો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન. આદશેતાની નામાની યહ પઠે શૃણુયાદપી. આરંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિ
वर्ण चतुर्भुजम् प्रसन्नवदनध्याये सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थम् पूजितो यसुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलायतनो हरिः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते गिरियुगं स्मरामि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषां विद्येवरस्यामो हृदयस्थो जनार्दनः यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर अत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम सर्वे स्वारब्धकार्येषु त्रयस्त्रिभुवनेश्वर देवादिशन्तु नः सिद्धिं ब्रह्मेशान जनार्दन विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वर सरस्वती प्रणम्यादो સર્વકાર્યાર્થસિદ્ધયે ગણપતિ દાદાના ચરણોમાં ચડાવી દો. હસ્તે સાક્ષદ કુસુમોપેતમ જલમાદાય. 3 દિવસનો મુખ્ય સંકલ્પ છે. 3 વખત ભગવાન વિષ્ણુના નામ બોલવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુરહં શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયાઃ પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીયે પરારાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે તત્કલિપ્રથમચરણે ભૂર્લોકે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતઃ अस्मिन् पवित्र पुण्यक्षेत्रे भारतदेशायां भारतस्य पूर्वदिग्भागे जगन्नाथो विराजिते उत्तरे हिमालये बद्रिविशालो विराजते दक्षिणे स्वयं सेनाधिष्ठतुङ्गध्वजो विराजते पश्चिमे राजाधिराज गोब्राह्मणपतिपालकम् अष्टोत्तरशत अधिकम् ओम राज्ञी नाम अधिष्ठातृ द्वारकाधीश सुवर्णनगर्यां विराजते इति कृत पवित्र भारत देशे हृदयश्च गुर्जर प्रदेशान्तर्गतः अस्मिन् ओम सौराष्ट्र प्रदेशे
સોરઠ ઓમ રૈવત્તક પર્વતક સમીપે ગિરનાર સમીપે અસ્મિન આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ એ ક્ષેત્રનું નામ રૈવત્તક. રૈવત્તકનો મતલબ થાય ગિરનાર પર્વત. એની છાયામાં, એની ગોદમાં, એના ખોળામાં આપણે બેઠા છીએ. એટલે ગરવી ગિરનારને પણ મનમાં યાદ કરી જવાનો છે. રૈવત્તક પર્વત સમીપે. પછી આપણા ગામનું નામ બોલી જવાનું છે. મટિયાણા ગ્રામ મધ્યે ઓમ દક્ષિણાયને ગતે સૂર્યે અસીતિ અધિકધિ સહસ્રાબ્દે પરિમિતે કાલે શોભકૃત નામ સંવત્સરે ઉત્તરાયણે ગતે માર્તંડે શિશિર ઋતો માઘ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપત્તિથો તથા ચ મંદવાસરાનામ શનિવાસરાનામ વિતાયંચ ધનિષ્ઠા દિવસ નક્ષત્રે વર્યાન એસતે પ્રશ્નઃ ઇતિ વર્યાન યોગે કિસ્કુંદક ઉપકરણે મકર રાશિ સ્થિતે ચંદ્રે મકર રાશિ સ્થિતે સૂર્યો મેષ રાશિ સ્થિતે વક્રી બૃહસ્પતિ શેષેષુ ગ્રહેષુ યથા યથમ રાશિ સ્થાન સ્થિતેષુ સત્સુ એવં આદિગ્રહ ગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો. તમારે બોલતું જવાનું છે. યજમાન તો બોલે જ છે. માં ભગવતીની દયાથી, માની કૃપાથી આ ભગીરથ અવસરનો જેમને લાભ મળ્યો છે, આપણા જ ગામના કાનાભાઈ એ તો લાભ લઈએ જ છે, પણ આપણે સમસ્ત ગામ જેટલા બેઠા છીએ, બેનો બેઠા છે, તો વાતું કરવા કરતા ભગવાનનું નામ લેવું છે ને એનું પુણ્ય વધારે છે. એટલે એટલું જ પુણ્ય મળે. યજ્ઞમાં બેસવા જેટલું જ પુણ્ય મળે. એટલે જેટલું બોલાય એટલું તમારે બોલવાનું છે. આપણે 3 દિવસમાં અહીંયા ભગવતીના જ નામ લેવાના છે ને સંસ્કૃતના શ્લોક, સંસ્કૃતની સૂક્તિ, સંસ્કૃતના ગીત. આપણા ઋષિમુનિઓ આપણા માટે કેટલું બધું સંસ્કૃત બનાવીને ગયા, કેટલું બધું સાહિત્ય બનાવીને ગયા. અને સદગુરુદેવની કૃપાથી અમને બધું એ ભણવાનો ને કોઈ પાસેથી જાણવાનો મોકો મળ્યો. સત્યનારાયણની કથામાં જઈને પ્રસાદ લઈ આવીએ ને પછી બીજાને પ્રસાદ જેમ આપીએ એમ કોઈએ અમને આપ્યું. અમારી એવી ભાવના કે તમે બધે થોડું થોડું સંસ્કૃત બોલતા થાવ. લગભગ તો ઘણા અમને સંસ્કૃતની ખબર પડે છે અને ઘણા ખાલી કહેતા હોય કે મને બધું આવડે, મને હવને આવડે. હજી અમને હવન નથી આવડતો, તમને ક્યાંથી આવડે એટલા વર્ષથી? ના, આ તો દરિયો છે, આનો કોઈ પાર નથી. પણ જેટલું બોલાય એટલું માતાજીનું નામ બોલવાનું છે. સંસ્કૃતના શબ્દ જે તમને કાને પડે, જે સંભળાય એ બોલશો તો તમારું કલ્યાણ થશે. મુખ્ય વાત વાતો કરવાની નથી. મમ સકુટુંબસ્ય સપરિવારસ્ય સૌથી પહેલા તમારી અટક બોલી જવાની છે. બોર ખતરિયા ઔટંકે ઔટંકે અવટંકે. પછી તમારા પિતાશ્રીનું મનમાં નામ બોલી જવાનું. તસ્ય આત્મજઃ આત્મજઃ. તમારું પોતાનું મનમાં નામ લઈ જવાનું. આપના પરિવારનું, તમારા બાળકોનું, દરેકને મનમાં યાદ કરી એનું નામ બોલી જવાનું છે. પરિવાર પરિવાર દારા દારા યુક્ત યુક્ત યજમાનો અહમ યજમાનો અહમ મમ મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત ફલ ફલ પ્રાપ્ત્યર્થમ. પ્રાપ્યર્થમ આપણા ગામનું મનમાં નામ લઈ જવાનું છે. મટિયાણા મટિયાણા ગ્રામે ગ્રામે વસતામ. વસતામ. અમારા મટિયાણા ગામના જેટલા અમારો પરિવાર છે, જેટલા ગ્રામજનો છે, અથવા તો છે આ ગામના પણ અત્યારે વ્યવસ્થાને ખાતર કોઈ બીજી જગ્યાએ રહેતા હોય તો એ બધા પણ આવી જાય અને માતાજી એ સર્વનું કલ્યાણ કરે. આપણે રહેતા ગમે ત્યાં હોય પણ આપણું મૂળ છે એ મટિયાણામાં છે. ઝાડવું ગમે એવડું હોય પણ એનું પાણી તો એના મૂળમાં જ રેડવાનું હોય. ઉર્ધ્વ મૂલ અધઃ શાખા
મૂળમાં જેટલું પાણી જાય એટલું ઝાડવું છે એ વધતું જાય, એમ આ મટિયાણા છે આપણા પરિવારનું મૂળ છે, અને આ મૂળમાં જ જો ભગવતી બિરાજમાન હોય તો પછી ઝાડવાની ડાળો છે એ દિવસે દિવસે વધતી જાય, એમ અમારો પરિવાર છે એ મોટો મોટો થતો જાય, એવો આમાં ભાવ છે. વસતમ વસતા જનાનમ જનાનામ ત્રિવિધ ત્રિવિધ તાપ તાપ ઉપશમન ઉપશમન અર્થમ અર્થમ ચતુર્વિધ પુરુષાર્થમ ચતુર્વિધ પુરુષાર્થમ સિદ્ધ્યર્થમ. સિદ્ધ્યર્થમ માતાજીની પ્રતિષ્ઠા કરવાથી કેવાના ફળની પ્રાપ્તિ થાય? એવું ના હોય કે માતાજીની પ્રતિષ્ઠા કરી અને કબાટ ખોલો સીધા ડટ્ટા નીકળી પડે 500 ના. જે વસ્તુ પૈસાથી નથી મળતી એ વસ્તુ આપણે માતાજી પાસેથી માગવાની હોય. તો એમાં ઋષિમુનિઓએ ચતુર્વિધ પુરુષાર્થનું કીધું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જીવનના 4 પાયા છે. ધર્મ વગરનું જીવન ક્યારેય હાલે જ નહીં. અને ધર્મ કોને કહેવાય? ખાલી વાતું કરવી કે જ્ઞાન દેવું લેવું ધર્મ નહીં. ના, પેલી વાત તો વહેલું ઉઠી જાવ. ધર્મની શરૂઆત ત્યાંથી જ થાય. 5 થી 6 ની વચ્ચે ઉઠવું. આ ખાલી કાન પવિત્ર કરવાના છે, ઉઠાય નહીં, વાતું થાય ખાલી. પણ ખાલી કહું તમને, ઉઠવાનો નિયમ તો આ હોય, 5 થી 6 ની વચ્ચે ધર્મની શરૂઆત થાય. અને અમે તો પાઠશાળામાં ભણતા એટલે એવી ટેવ છે કે નાયા વગર રસોડામાં જવાય નહીં, ને સીધી ચા કે બીજી ઓલું હું ઓલા ચોરીને મોઢામાં માવા ને એ સીધું ખાવાની. આમ તો ખાલી કાન પવિત્ર કરજો, આપણે કોઈને વ્યસન મુક્તિ એવું નથી કરતા, પણ ખાલી કે નાયા વગર રસોડામાં, કેમ કે ત્યાં આપણે અન્નપૂર્ણામાં બેહાડ્યા હોય ને, વાસ્તુ કર્યું હોય તે. એટલે ધર્મની શરૂઆત સવારમાં થાય. અમારા ગામમાં ધર્મ વધે, બાળકોમાં વિવેક આવે કે વડીલોની હારે કેમ રહેવું, એની હારે કેમ વર્તન કરવું, બધાને વંદન કરવા. વંદન કરે ને, વંદન ને ચંદન, આ 2 વસ્તુ ભગવાનને બહુ પ્રિય છે. બીજાને નમે ને એ માણસ જ ભગવાનને ગમે. એટલે આવતી પેઢી નમે એવી, સામે મૂછું ચડાવે એવી નહીં, પણ થોડીક નમતી, થોડીક મગજની શાંત બને, ક્રોધી ન બને. એટલે માતાજી ઈ આપે. ધર્મ, પછી અર્થ. માતાજીની દયા હોય, કોઈને નિમિત્ત બનાવે અને માતાજી એને ઈચ્છા થાય કે મારે આની હાથે કરાવું, એટલે માતાજી એને લક્ષ્મી આપે. ભગવાનના કામમાં પૈસો વાપરવો ને બહુ અઘરો છે. મંદિરિયામાં સારું સફરજન ધરતા જ, હવે તો આપણે પેલા ખોટા ઘીના દીવા કરતા થઈ ગયા. 100 રૂપિયાનું ડબલું આવે ખોડિયારમાં દોયરા હોય ને, ત્યાં તો આપણે ભૂગી ગયા. ભગવાનને છેતરવાનું ચાલુ કરી દીધું. એ દીનો કઈ દીવો હોય ઓલા ખોટા ઘીનો, એ આપણે કોઈ દી ખાઈ, કોઈ દી ટ્રાય કરી, ચમચી ભરી ઓલા ડબલિયા ફોમના દિવેલિયામાંથી? ના, જે વસ્તુ આપણે ખાઈ શકીએ ને એ જ ભગવાનને ધરવાની હોય. ભગવાનના કામમાં વાપરવું બહુ અઘરું છે. જીવ ન હાલે, પણ એની કૃપા હોય, કંઈક પૂર્વજોની ને કંઈક પિતૃઓની કૃપા હોય તો જીવ હાલે ભગવાનના. દવાખાનામાં હતા મોઢે દી આવે, પણ ભગવાનમાં ક્યાંક વાપરવાનું આવે ના, બહુ અઘરું છે. શરૂઆતમાં જ બોલ્યા કે મારું હૃદય છે ને એ મને મોટું આપજે. અને શાસ્ત્ર પ્રમાણ છે, આપણે તો જોઈએ છે, જેટલાય ભગવાનના કામમાં વાપરા ને એનું કોઈ દી ખૂટ્યું જ નથી. તમે 10 રૂપિયા વાપરો, જો તમને 100 રૂપિયા થઈને ન આવે ને તેથી મને ફોન કરજો, પણ કોચવાઈને નહીં હો, ઢીકા મારીને ધર્મ ન થાય. ભાવ થવો જોઈએ કે ભાઈ અમે હારા મકાનમાં બંગલામાં રહીને અમારા માતાજી થોડી કે નાનકડા મોઢમાં હોય. બહુ અઘરું છે. વાતો કરવી હેલી છે, પણ જીવ હાલવો ને એ ખાસ તો ભગવાનના કામમાં. પોતા માટે તો હવ કરે, છોકરા માટે તો હવ કરે, તો આપણી ફરજ છે, ક્યાં જાય ન કરીએ ને. પણ ધર્મ માટે કંઈક કરવાની ઈચ્છા થાય, મનમાં કંઈક વિચાર આવે કે મારે ધર્મ માટે કરવો. અને આમાં જ લખ્યું, ધર્મ સંસ્કૃતિ સંરક્ષણાર્થમ. મંદિર છે ને એ જ ધર્મની રક્ષા છે પેલી, અને આપણી સંસ્કૃતિનું જતન છે. જો મંદિર હારા નહીં હોય તો એ ગામનો કોઈ દી વિકાસ થવાનો જ નથી. ગમે એવું ગામ હોય, પણ જો મંદિર હારું ન હોય, મંદિર તેજોમય ન હોય, મંદિર જાજરમાન ન હોય, મંદિર દેદીપ્યમાન ન હોય તો એ ગામનો ક્યારેય વિકાસ ન થાય, એમાં રીધિ સિદ્ધિ ન આવે. એટલા માટે આમાં કીધું ધર્મ, અર્થ, અમને કામ અને અમને મોક્ષ, આ 4 પુરુષાર્થ માતાજી પ્રાપ્ત કરાવે. ચતુર્વિધ સિદ્ધ્યર્થમ પ્રતિષ્ઠાના પુણ્યરૂપી દીર્ઘ આયુ. અમારું આયુષ્ય લાંબુ બને. લાંબુ એટલે કે આપણે 100 વર્ષ નથી જીવવું.
પણ આપણું નામ રહી જાય ગામમાં, ગામના ગેટમાં નામ લખ્યું હોય, કેવી મજા, 200 વર્ષ સુધી આપણું નામ અમર રહી જાય. અને પ્રતિષ્ઠા મંદિરની આપણે અત્યારે કરીએ ને, આપણે ઇતિહાસ લખીએ, 200 વર્ષ સુધી આપણું બધેનું નામ બોલાહે, અમારું ભેગું બોલાહે. એમ તો પૂછે ને ક્યાંથી આવ્યા હતા, પોરબંદરથી લાંબેથી આવ્યા હતા, અમે ભેગા, અમારા નામ તો લેવા હે ને. એટલે આપણે જે અત્યારે કરીએ ને એને કોઈ સામાન્ય વસ્તુ ન સમજતા, આવતી 20 પેઢી આપણે યાદ કરીએ બધાને, આવું ભગીરથ કર્યા કરવા. કેમ કે દર વર્ષે પ્રતિષ્ઠા પાટોત્સવ થાય, પ્રતિષ્ઠા તો એક જ વખત થાય. એટલે આપણે 200 વર્ષનું ભવ્ય મંદિર છે, એમાં માતાજી 200 500, અને આમાં તો ન્યા સુધી લખ્યું જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર છે, યાવત સૂર્ય દીવા કરો, ત્યાં સુધી આ મંદિરની અંદર અમારા માતાજી જગતજનની જગદંબા કાટેશ્વરી માતાજી બિરાજમાન રહીએ. એની કૃપાથી અમે દીર્ઘ આયુષ્ય વાળા બનીએ, લાંબુ જીવીએ. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય લાંબુ જીવીએ ને પાછા શરીરથી રેડી રહીએ, ટાટિયા ચાલતા રહીએ, અને મંદિરે આવવાનું મન થાય. હમણાં અમે પ્રતિષ્ઠા કરવા ગયા હતા તો પૂજ્ય દેવી પ્રસાદ બાપુજી આણજા બાવા ટ્રસ્ટમાં ગયા હતા. કોઈ બાપુને પૂછ્યું કે બાપુ મારી માથે કોકે કરી નાખ્યું ને એવું મન લાગે, જો તો મેલું બેલું કઈ છે. બાપુ કે તને મંદિરે જવાનું મન થાય? તો કે ના. તો તારે માથે કોક કરી મૂક્યું. જો મંદિરે જવાનું મન ના થાય ને તો સમજી લેવાનું મારી માથે કોકે કરી મૂક્યું. એટલે મંદિરે અમે દરરોજ આવતા રહીએ. બારગામ રહીએ એની વાત અલગ છે, મહિને આવે, 15 દિવસ, 2 મહિને, 6 મહિને, પણ ગામમાં તો પછી હાજરી પુરાવી. જરાક હાજરી પતકમાં માતાજીને ના આવ્યો, પાછો ઠેકડા મારતો તો નગર યાત્રામાં ઈ જ છે. એટલે માતાજીને યાદ રહીએ, માતાજીને આપણે યાદ રહીને માતાજી આપણે યાદ રાખ્યા. વસતામ ઐશ્વર્ય વંશ વૃદ્ધિ. અમારો બોર ખતરિયા પરિવારમાં વંશની વૃદ્ધિ થાય માની દયાથી. અમારો વંશ વધતો જ રહીએ, અને આવનાર પેઢી છે ને એ સંસ્કૃતિનું જતન કરનારી બને. 100 કૌરવો હતા, એ દીકરા હતા, આમ 5 પાંડવ હતા, એ દીકરા હતા. 98 ના કોઈને નામ આવડે? દુર્યોધન ને દુશાસન સિવાય 98 ના કોઈને નામ આવડે? ઊંચી આંગળી કરો છો. મને નતા આવડતા, ક્યાંય લખ્યા જ નથી, કેમ કે એવા કોઈ કામ જ નથી કર્યા કે નામ લેવાય. ના, જે હારા કામ કરે એનું જ કાયમ માટે નામ રહે. એટલે અમારી વંશની વૃદ્ધિ તો થાય જ, પણ આવનાર પેઢી છે એ અમારી સંસ્કૃતિનું જતન કરનારી બને. વંશ વૃદ્ધિ ઐહિક આમુષ્મિક સકલ અભિષ્ટ સિદ્ધ્યર્થમ વૈદિક સંસ્કૃતિ સંરક્ષણ હેતવે સૂર્ય ચંદ્રમસૌ. જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ભગવાન ચંદ્ર બિરાજમાન છે ત્યાં સુધી અમારા આ મંદિરની અંદર માતાજીની જ્યોતિ વધતી જ રહીએ, માતાજીનું તેજ છે એ વધતું જ રહીએ. અને દિને દિને નવમ જ્યારે માતાજીના અમે એક કરુણ મૂર્તિના દર્શન કરીએ ત્યારે માતાજીની અંદર અમને કંઈક અલગ કરુણા જોવા મળે. માતાજીનું સ્વરૂપ છે ને એ કરુણ જ હોય. હા, મહાકાળી છે, તામસિક દેવી છે, બાકી કુળદેવી માં છે ને એ કરુણ સ્વરૂપમાં જ હોય. તમે જોવો તો તમને કરુણ ભાવ દેખાય. માતાજી દ્રવિત હોય, અંદરથી કોમળ હોય. એટલે કાયમ માટે મારા પરિવાર ઉપર કરુણા રહે. નૂતન પ્રસાદે પ્રતિમાસુ દેવકલા સાનિધ્ય હેતવે શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ ભગવતી કાટેશ્વરી દેવી પ્રતિમાસુ તથા ચ ગણપતિ હનુમત નૂતન પ્રતિમા મધ્યે દેવકલા સાનિધ્ય હેતવે ત્રિદિન સાધ્ય
સગ્રહમખ સગ્રહમખ પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા સહિત સહિત શતચંડી સતચંડી યાગ યાગ અહમ અહમ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ પુનર્જલમાદાય તદંગત્યા વિહિતમ દિગ્રક્ષણમ કલસારાર્દનમ દીપપૂજનમ સૂર્યપૂજનમ ગણપતિપૂજનમ તથા ચ જલયાત્રા સહિત સ્થાપિત દેવતાનાં પૂજનમ મંડપ પ્રવેશ સહિત મધ્યાહન ફલદમ અર્ણ્યુત્તાદન પૂર્વક અગ્નિ પ્રજ્વલિત કર્મ મહામ કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ વામહસ્તે સરસપાનમ ગૃહીત્વા ઉપર જમણો હાથ રાખી અને દુર્ગેશભાઈ એક તમને મજા આવશે કાનાભાઈ બહુ યજ્ઞ ને એવું કરે છે એટલે તમારે 50% તો એને હેલું પડી જાય કેમ કે જેને અંદરથી હોશ હોય જેને અંદરથી બાકી અમારા વેદે હવે વયા ગયા કોઈ સાંભળવાળો જ ના હોય તો પછી વેદ કેની પાસે ગાવા અમારે ઘરે તો ગવાય નહીં ઘરના સાંભળે નહીં કે વયા જાઓ મટિયાણે આડા ના આવો એટલે એક આનંદ એવો થાય કે વેદને સાંભળવા વાળા હજી જીવતા છે ભગવાન શિવજીનું યાદ કરજો ઓમ નમઃ શિવાય મંત્ર બોલજો આ કાર્યમાં અમારા મહોત્સવમાં કોઈ વિઘ્ન કરનારી વસ્તુ હોય કોઈ બાધા કરનારી વસ્તુ હોય કોઈ અહિત કરનારી કામ ક્રોધ લોભ મોહ મત્સર ચર આદિ કોઈ તત્વ હોય તો અહીંથી બરીને ભસ્મ થાય ઓમ નમઃ શિવાયનો મનમાં જપ કરજો ઓમ રક્ષોહા વિશ્વચરે ખણીરભિયો નિમયો હદે દ્રોણે સદસ્તમા સદતા અવસર બંધુ તે ભૂતા ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाग्नया अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशिं सर्वेषां विरोधेन यजन कर्म समारभे जमणा हाथे लई ओम नमः शिवाय बोलीने चारे बाजू छाटी देशो દસ દિશુમ વિકિરીએત ડાબા પગની પેની છે 3 વખત નીચે ખંખેરવાની છે રોગ દોષ ક્લેશ અરિષ્ટાનામ આસોસ્તુ પુનઃ બંને આંખોએ જલવંદના કરજો મિત્ર ધર્મ કુટુંબાનામ મુરયોસ્તુ દક્ષિણ દિશામાં આપણે આ બાજુ લખ્યું છે કે દક્ષિણે યજુર્વેદાય નમઃ 4 વેદોની પણ આપણે યજ્ઞશાળામાં સ્થાપના કરી છે તો દક્ષિણમાં જ્યાં યજુર્વેદ લખેલું છે ત્યાં ભગવાન ભૈરવજી બિરાજમાન હોય દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવની વંદના દેવરાજ સેવ્યમાન પાવનાગ્રી પંકજમ દેવરાજ સેવ્યમાન પાવનાગ્રી પંકજમ સૂત્રમેન્દુ શેખરમ કૃપાકરમ સૂત્રમેન્દુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ पुराधिनाथ काल भैरवं भजे भैरवाय नमः नमस्कारान् समर्पयामि।